આપણે મત્સ્યપુરાણના 54મા દિવસની કથાને આગળ વધારીએ. હરિકેશ ઘર તથા સંબંધીઓનો ત્યાગ કરીને નીકળી અને વારાણસીમાં આવીને કઠોર તપસ્યામાં સંલગ્ન થઈ ગયા. ત્યાં તે ઇન્દ્રિયોનો સંયમ કરીને સૂકા લાકડા અને પથ્થરની જેમ અચળ અને ઠૂઠાની જેમ સ્થિત થઈ ગયા. આ પ્રમાણે નિરંતર તપસ્યામાં રહેનારા હરિકેશના 1000 દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયા. તેના શરીર ઉપરથી ઉધઈ જામી ગઈ. વજ્ર જેવી કઠોર અને સોય જેવી તીક્ષ્ણ મુખવાળી કીડીઓએ તેના શરીરમાં છેદ કરીને તેને ખાઈ ગઈ. આ પ્રમાણે તેનું શરીર માંસ, રુધિર અને ચામડીથી રહિત થઈ તેમાં અસ્થિ માત્ર શેષ રહી ગયા. જે મોગરા, શંખ અને ચંદ્રમા જેવો ચળકી રહ્યો હતો, તેમ છતાં તે ભગવાન શંકરનું ધ્યાન કરી રહ્યો હતો. તે દરમિયાન પાર્વતી દેવીએ ભગવાન શંકરને કહ્યું. દેવીએ કહ્યું કે દેવ, હું આ ઉદ્યાનને ફરી જોવા ઈચ્છું છું. સાથે સાથે આ ક્ષેત્રનું મહાત્મય સાંભળવાની મારા મનમાં બહુ ઉત્કંઠા છે, કેમ કે આપને બહુ પ્રિય છે અને આના શ્રવણનું પણ ફળ ઉત્તમ છે. આ પ્રમાણે ભવાની દ્વારા નિવેદન કર્યા બાદ પરમેશ્વર શંકર પ્રશ્નાનુસાર સંપૂર્ણ પ્રસંગ યથાર્થ રૂપે કહેવા માટે તત્પર થયા. ત્યાર પછી પિનાકધારી પરમેશ્વર શંકર પાર્વતીની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા અને દેવીને તે ઉદ્યાનના દર્શન કરાવતા બોલ્યા. દેવાધિદેવ શંકરે કહ્યું કે પ્રિય, આ ઉદ્યાન ખીલેલા નાના પ્રકારની ઝાડીઓથી સુશોભિત છે. આ લતાઓના વિસ્તારથી ભરપૂર હોવાથી મનોહર લાગી રહ્યું છે. આમાં ચારે બાજુ પુષ્પોથી ભરપૂર પ્રિયંગુ અને કેતકીના વૃક્ષ દેખાય છે. આ બધી બાજુ તમાલની ઝાડી, સુગંધિત કરેણ અને મોલસરી તથા પુષ્પોથી ભરપૂર અશોક અને પુનાગના ઉત્તમ વૃક્ષોથી જેના પુષ્પો પર ભ્રમરો ગુંજી રહ્યા છે. ક્યાંક પૂર્ણરૂપે ખીલેલા કમળના પરાગથી ઝાંખા અંગવાળા પક્ષી સુંદર કલનાદ કરી રહ્યા છે. ક્યાંક સારસ બોલી રહ્યા છે. ક્યાંક ચાતકોની મધુર વાણી સંભળાય છે. ક્યાંક ચક્રવાક પક્ષીઓના અવાજ ગુંજી રહ્યા છે. ક્યાંક મોટી સંખ્યામાં કલહંસ વિચરી રહ્યા છે. ક્યાંક બતકોનો નાદ સંભળાય છે. ક્યાંક ભ્રમરોના ટોળે ટોળા ગણગણી રહ્યા છે. ક્યાંક મધભરી દેવાંગનાઓ સુંદર અને સુગંધિત પુષ્પોનું સેવન કરી રહી છે. ક્યાંક સુંદર પુષ્પોથી આચ્છાદિત આંબાના વૃક્ષ અને લતાઓથી આચ્છાદિત તિલકના વૃક્ષ શોભી રહ્યા છે. ક્યાંક વિદ્યાધર, સિદ્ધ અને ચારણ રાગ આલાપ કરી રહ્યા છે. તો ક્યાંક અપ્સરાઓનું જૂથ ઉન્મત્ત થઈને નાચી રહ્યું છે. તેમાં નાના પ્રકારના પક્ષી પ્રસન્નતાપૂર્વક નિવાસ કરે છે. ક્યાંક ટોળે ટોળા મૃગ સિંહની ત્રાટથી વ્યાકુળ થઈને આમ તેમ ભાગી રહ્યા છે. ક્યાંક એવા તળાવ શોભી રહ્યા છે જેમના તટ પર નાના પ્રકારના સુંદર કમળ ખીલેલા છે. આ ગાઢ નેતરના વેલા અને નીલ મયુરોથી સુશોભિત અને મદથી ઉન્મત્ત થયેલા પક્ષીઓના નાદથી ડાળીઓ પર ભ્રમરો છુપાયેલા છે. ક્યાંક સુંદર વૃક્ષ હાથીઓના દાંતોથી ખંડિત થઈ ગયા છે. ક્યાંક લતાઓ મનોહર વૃક્ષોનું આલિંગન કરી રહી છે. ક્યાંક ભોગથી ધરાયેલા મયુરો મંદ ગતિથી વિચરણ કરી રહ્યા છે. ક્યાંક કિન્નરો નિવાસ કરી રહ્યા છે, જે કબૂતરોના ધ્વનિથી ગુંજિત થઈ રહ્યા હતા. તેમનું ઉજ્જવળ મનોહર રૂપ છે, જેમના પર વિખરાયેલા પુષ્પોની છટા દેખાઈ રહી છે અને જેમના પર અનેક મંદિરો અને ગગનચુંબી શિખરોથી તે સ્થાન સુશોભિત થઈ રહ્યું છે. ખીલેલા કમળ અને અગરુના હજારો ચંદરવાથી યુક્ત જળાશયોથી જેનો દેવમાર્ગ સુશોભિત થઈ રહ્યો છે. તે માર્ગો પર પુષ્પ વિખરેલા છે અને તે પક્ષીઓથી સેવી ઝાડીઓ અને વૃક્ષોથી યુક્ત છે, જેમના અગ્રભાગ ઊંચા છે, જેમની શાખાઓનો પ્રાંત ભાગ નીલા પુષ્પોના ગુચ્છાઓથી ઝૂકેલો છે તથા જેમની શાખાઓના અંતર્ભાગમાં લીન મતવાલા ભ્રમર સમૂહોનો શ્રાવણ સુખદ મનોહર ગુંજારો સંભળાઈ રહ્યો છે. રાત્રિમાં એ પોતાના ખીલેલા તિલક વૃક્ષોથી ચંદ્રમાની ચાંદનીની સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે. ક્યાંક વૃક્ષોની છાયામાં સૂઈ ગયેલા, સૂઈને જાગેલા તથા બેઠેલા હરણાઓ દ્વારા કાપેલા દુર્વાકરોના અગ્રભાગથી યુક્ત છે. ક્યાંક હંસોની પાંખો હલાવવાથી ચંચળ થયેલા કમળોથી યુક્ત નિર્મળ વિસ્તીર્ણ જળરાશિ શોભી રહી છે. ક્યાંક જળાશયોના તટ પર ઉગેલા ફૂલોથી સંપન્ન કદલીના લતા મંડપોના મયુર નૃત્ય કરી રહ્યા છે. ક્યાંક મયુરપંખોથી પૃથ્વી છવાઈ ગઈ છે. જગા જગાએ પૃથક પૃથક યુથ બનાવીને હર્ષપૂર્વક વિલાપ કરતા રહીને મતવાલા હરિત પક્ષીઓથી યુક્ત વૃક્ષ શોભી રહ્યા છે. કોઈ સ્થાન પર સારંગ જાતિના મૃગ બેઠેલા છે. કેટલાક ભાગ વિચિત્ર વૃક્ષોથી આચ્છાદિત છે. ક્યાંક ઉન્મત્ત થયેલી કિરાંગનાઓ હર્ષપૂર્વક સુમધુર ગીત ગાઈ રહી છે. ક્યાંક વૃક્ષોની નીચે મુનિઓના આવાસ સ્થાન બન્યા છે. ત્યાં વિશાળ ઊંચા ફણસના વૃક્ષો છે. ક્યાંક સુંદર લતાઓના બનેલા સિદ્ધોના ઘર શોભી રહ્યા છે, જેમનામાં સિદ્ધાંગનાઓના સુવર્ણમય નુપુરનો સુરમ્ય નાદ થઈ રહ્યો છે. ત્યાં મનોહર પ્રિયંગુ વૃક્ષોની મંજરીઓ પર ભ્રમરો મંડરાતા જોઈ શકાય છે. ક્યાંક ભ્રમરોની પાંખોથી આઘાતથી કદંબના પુષ્પ નીચે પડી રહ્યા છે. ક્યાંક પુષ્પોનો સ્પર્શ કરીને વિચારતો વાયુ મોટા મોટા વૃક્ષોની ઉપરી શાખાઓને ઝુકાવી રહ્યો છે, જેમના આઘાતથી વાંસની ઝાડી પૃથ્વી પર પડી રહી છે. તે ઝાડીની અંતર્ગત રણાઓ છુપાયેલા છે. આ પ્રમાણે આ ઉપર મોહગ્રસ્ત પ્રાણીઓને મોક્ષ પ્રદાન કરનારો છે. અહીં ક્યાંક ચંદ્રમાના કિરણો જેવા ઉજ્જવળ મનોહર તિલકના વૃક્ષ, ક્યાંક સુંદર કુમકુમ અને કુસુમ જેવા લાલ રંગના અશોક વૃક્ષ, ક્યાંક સુવર્ણ જેવા પીળા અને લાંબી શાખાઓવાળા કરેણના વૃક્ષ અને ક્યાંક ખીલેલા કમળના પુષ્પ શોભી રહ્યા છે. આ ઉપરની ભૂમિ ક્યાંક ચાંદીના પતરા જેવા શ્વેત, ક્યાંક પ્રવાલ જેવા લાલ અને સુવર્ણ જેવા પીળા પુષ્પોથી આચ્છાદિત છે. ક્યાંક પુનાગના વૃક્ષો પર પક્ષીઓના કલરવનો અવાજ સંભળાય છે. ક્યાંક
લાલ અશોકની ડાળીઓ પુષ્પગુચ્છોથી ભારથી ઝૂકી ગઈ છે. રમણીય અને શ્રમહારી પવન શરીરનો સ્પર્શ કરીને વહી રહ્યો છે. ખીલેલા કમળના પુષ્પો પર ભ્રમરો ગુંજી રહ્યા છે. આ પ્રમાણે સમસ્ત ભુવનના પાલક જગદીશ્વર શંકરે પોતાના પ્રિય ગણેશોરીને સાથે લઈને તે વિવિધ પ્રકારના વિશાળ વૃક્ષોથી યુક્ત તથા ઉન્મત્ત અને હર્ષ પ્રદાન કરનારા ઉપરને હિમાલયની પુત્રી પાર્વતી દેવીને દેખાડ્યું. દેવીએ પૂછ્યું કે દેવ, અનુપમ શોભાથી યુક્ત ઉદ્યાન તો આપે દેખાડી દીધો, હવે આપ આ ક્ષેત્રની સંપૂર્ણ વિશેષતાનું વર્ણન કરો. આ ક્ષેત્રનું તથા અવિમુક્ત મહાત્મ્યનું સાંભળતા મને તૃપ્તિ થતી નથી, તેથી આપ પુનઃ તેનું વર્ણન કરો. દેવાધિદેવ શંકર બોલ્યા કે દેવી, મારું આ વારાણસી ક્ષેત્ર પરમ ગુહ્ય છે. આ સદા સર્વદા પ્રાણીઓના મોક્ષનું કારણ છે. દેવી, આ ક્ષેત્રમાં નાના પ્રકારના સ્વરૂપ ધારણ કરવાવાળા નિત્ય મારા લોકના અભિલાષી મુક્તાત્મા જીતેન્દ્રિય સિદ્ધજનો મારું વ્રત ધારણ કરીને પરમયોગનો અભ્યાસ કરે છે. હવે આ નાના પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત અનેક પ્રકારના પક્ષીઓ દ્વારા ગુંજિત કમળ અને ઉત્પલના પુષ્પોથી ભરેલા સરોવરથી સુશોભિત અને અપ્સરાઓ તથા ગંધર્વો દ્વારા સદા સેવિતા સુંદર ઉપવનમાં જે કારણે મને સદા નિવાસ કરવો ગમે છે તે સાંભળો. મારો ભક્ત મારામાં મન લગાવી અને સઘળી ક્રિયાઓ મારામાં સમર્પિત કરીને આ ક્ષેત્રમાં જેવી સુગમતાથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તેવું બીજે શક્ય નથી. આ મારી મહાન દિવ્ય નગરી ગુહ્યથી પણ ગુહ્યતર છે. બ્રહ્મા વગેરે જે સિદ્ધ મુમુક્ષુ છે તે આના મહિમાને પૂર્ણ રૂપે જાણે છે. તેથી આ ક્ષેત્ર મને પરમ પ્રિય છે અને આ કારણે મારી આના પ્રત્યે વિશેષ રતિ છે, કેમ કે હું ક્યારેય આ વિમુક્ત ક્ષેત્રનો ત્યાગ નથી કરતો. તેથી આ મહાન ક્ષેત્ર અવિમુક્ત નામથી કહેવામાં આવે છે. નૈમિષ, કુરુક્ષેત્ર, ગંગાધર અને પુષ્કરમાં નિવાસ કરવા તથા સ્નાન કરવાથી જો મોક્ષની પ્રાપ્તિ ન થાય તો આ ક્ષેત્રમાં પ્રાપ્ત થઈ જાય છે. તેથી આ ક્ષેત્ર તેમનાથી વિશિષ્ટ છે. પ્રયાગમાં અથવા મારો આશ્રય ગ્રહણ કરવાથી કાશીમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ તીર્થ શ્રેષ્ઠ પ્રયાગથી પણ મહાન છે. મહાતપસ્વી જૈગીષ્યવ્ય મુનિએ અહીં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. મુનિશ્રેષ્ઠ જૈગીષ્યવે આ ક્ષેત્રના મહાત્મ્યથી તથા ભક્તિપૂર્વક મારી ભાવના કરવાથી યોગીઓના સ્થાને પ્રાપ્ત કરી લીધું છે. ત્યાં નિત્ય મારું ધ્યાન કરવાથી યોગાગ્નિ અત્યંત ઉદ્દીપ્ત થઈ જાય છે, જેથી દેવતાઓ માટે પણ પરમ દુર્લભ કૈવલ્ય પદ પ્રાપ્ત થઈ જાય છે. અહીં સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા અને અવ્યક્ત ચિહ્નવાળા મુનિ દ્વારા દેવો અને દાનવોને માટે દુર્લભ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. હું આવા મુનિઓને સર્વોત્તમ ભોગ, ઐશ્વર્યનું પોતાનું સાયુજ્ય અને મનોવાંછિત ફળ પ્રદાન કરું છું. મહાયક્ષ કુબેર, જેમણે પોતાની બધી ક્રિયાઓ મને અર્પિત કરી દીધી હતી, આ ક્ષેત્રમાં નિવાસ કરવાના કારણે જ ગણાધિપત્યને પ્રાપ્ત થયા છે. દેવી, જે સવર્ત નામક ઋષિ થશે તેઓ પણ મારા ભક્ત થશે. તેઓ અહીં મારી આરાધના કરીને સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે. પદ્માક્ષી, જેઓ યોગ સંપન્ન, ધર્મના નિયામક અને વૈદિક કર્મકાંડના પ્રવર્તક થશે. મહાતપસ્વી મુનિશ્રેષ્ઠ પરાશર નંદન મહર્ષિ વ્યાસ પણ આ જ ક્ષેત્રમાં નિવાસ કરશે. સુરતે દેવર્ષિઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ, વાયુ, સૂર્ય, દેવરાજ, ઇન્દ્ર તથા બીજા દેવતાઓ બધા જ મારી ઉપાસના કરે છે. બીજા પણ કેટલાક યોગી સિદ્ધરૂપે ગુપ્તધારી તથા મહાવ્રતી અનન્ય ચિત્તે અહીં સદા મારી ઉપાસના કરે છે. અલર્ક પણ મારી કૃપાથી આ પુરારીને પ્રાપ્ત કરશે. તે નરેશ આ પુરીને પહેલાંની જેમ ચારે વર્ણો અને આશ્રમોથી યુક્ત, સમૃદ્ધિશાલિની અને મનુષ્યોથી પરિપૂર્ણ કરી દેશે. ત્યાર પછી ચિરકાળ સુધી ભક્તિપૂર્વક મારામાં પ્રાણો સહિત પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને મને જ પ્રાપ્ત કરી લેશે. સુંદર અંગોવાળા દેવી, ત્યારથી આ ક્ષેત્રમાં નિવાસ કરનારા મારા પરાયણ જે પણ મારા આ ભક્ત ચાહે તે ગૃહસ્થી હોય કે સંન્યાસી મારી કૃપાથી પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લેશે. જે મનુષ્ય ધર્મત્યાગનો પ્રેમી અને વિષયોમાં આસક્ત ચિત્તનો હોય તે પણ જો આ ક્ષેત્રમાં શરીર છોડે તો તે પુનઃ સંસારમાં આવતો નથી. સુરતે તે પછી મમતા રહિત, ધૈર્યશાળી, પરાક્રમી, જીતેન્દ્રિય, વ્રતધારી, આરંભ રહિત, બુદ્ધિમાન અને આસક્તિથી રહિત તે બધા મારામાં મન લગાવીને અહીં શરીરનો ત્યાગ કરીને મારી કૃપાથી પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે. હજારો જન્મોમાં યોગનો અભ્યાસ કરવાથી જે મોક્ષ પ્રાપ્ત થાય છે તે પરમ મોક્ષ અહીં દેહત્યાગથી જ પ્રાપ્ત થઈ જાય છે. દેવી, મેં તમને આ અવિમુક્ત ક્ષેત્રના ઉત્તમ, ગુહ્ય અને મહાન ફળનું સંક્ષેપમાં વર્ણન કહી સંભળાવું. મહેશ્વરી પૃથ્વી પર આનાથી વધીને સિદ્ધિપ્રદ બીજું કોઈ સ્થાન નથી. આને જે યોગીશ્વર અને યોગના જ્ઞાતા છે તે જાણે છે. આ જ પરમોત્કૃષ્ટ સ્થાન છે. આ જ પરમ કલ્યાણકારક છે. આ જ પરમબ્રહ્મ છે અને આ જ પરમ પદ છે. ગિરિરાજપુત્રી, મારી રમણીય વારાણસી પુરી તો સદા ત્રિભુવનની સારરૂપ છે. અનેક પ્રકારના પાપ કરનારા માનવ પણ અહીં આવીને પાપોથી મુક્ત થઈને સુશોભિત થાય છે. દેવી, વિચિત્ર વૃક્ષો, ગુલ્મ, લતાઓ અને સુગંધિત પુષ્પોથી યુક્ત આ ક્ષેત્ર મારા માટે સદા પ્રિય કહેવાય છે. વેદાધ્યનથી રહિત મૂર્ખ પ્રાણી પણ જો અહીં મૃત્યુ પામે છે તો પરમપદને પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી. સૂતજી કહે છે કે ઋષિઓ આ દરમિયાન મહાદેવજી ગિરિરાજકુમારી પાર્વતી દેવીને ભક્તરાજ યક્ષને કૃપા રૂપી વરદાન આપવા માટે કહ્યું. ભામિની આ મારો ભક્ત છે. વરારોહે તપસ્યાથી તેના પાપ નષ્ટ થઈ ગયા છે. તેથી ત્રિભુવનેશ્વરી તે હવે આપણી પાસેથી વર પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ ગયો છે. પછી આ પ્રમાણે કહીને જગદીશ્વર મહાદેવ પાર્વતીની સાથે તે સ્થાન માટે જવા લાગ્યા જ્યાં દુર્બળ યક્ષ સ્થિત હતો. ત્યાં પહોંચીને દેવી પાર્વતી જે ગુહ્યને જોવા લાગ્યા તેનું શરીર શ્વેત રંગનું થઈ ગયું હતું. ચામડી ગળી ગઈ હતી અને માત્ર નસો અને સાથે હાડપિંજર શેષ હતું. ત્યારે તે ગુહ્યકને બતાવતા દેવીએ મહાદેવજીને કહ્યું કે શંકર આ પ્રકારની ઘોર તપસ્યામાં લીન છે, જેને આપ વરદાન આપતા નથી. તે કારણે દેવતાઓ આપને જ અત્યંત નિષ્ઠુર કહે છે. સાચું છે મહાદેવ, આપ પુણ્ય ક્ષેત્રમાં સારી રીતે ઉપાસના કરવા છતાં પણ
આ યક્ષકુમારને આવું મહાન કષ્ટ કેમ થયું? તેથી પરમેશ્વર કૃપા કરી આને એવું વરદાન આપો. તેઓ મનુ વગેરે પરામર્શી એવું કહે છે કે સદાશિવ પ્રસન્ન હોય કે નારાજ, બંને રીતે તેમનાથી સિદ્ધિ, ભોગની પ્રાપ્તિ, રાજ્ય તથા અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે કહ્યા પછી જગદીશ્વર મહાદેવ પાર્વતીની સાથે તે સ્થાન પર પહોંચ્યા જ્યાં કૃષ્ણકાય યક્ષ સ્થિત હતા. તેમની આહટ સાંભળીને યક્ષ તેમના ચરણોમાં પડી ગયા. આ પ્રમાણે તે હરિકેશને ભક્તિપૂર્વક ચરણોમાં પડેલા જોઈને શિવજીએ તે હરિકેશને ભક્તિપૂર્વક ચક્ષુ આપ્યા જેથી તે શંકરના દર્શન કરી શકે. તે પછી યક્ષે મહાદેવજીના આદેશથી ધીરેથી પોતાના બંને નેત્રોને ખોલીને ગણ સહિત વૃષભધ્વજ મહાદેવજીને સામે ઉપસ્થિત જોયા. દેવાધિદેવ શંકરે કહ્યું કે યક્ષ, હવે તમે કષ્ટરહિત થઈને મારી સામે જો. હું તમને પહેલાં તે વર આપી દઉં છું જેથી તમારા શરીરનું વર્ણન સુંદર થઈ જાય તથા તમે ત્રિલોકીમાં જોવા યોગ્ય બની જાઓ. સૂતજી કહે છે કે ઋષિઓ તે પછી વરદાન મળતા તે સુંદર શરીરથી યુક્ત થઈને ચરણોમાં પડી ગયો. પછી મસ્તક પર હાથ જોડીને સામે ઊભા રહી અને બોલ્યો કે ભગવાન, આપે મને કહ્યું છે કે હું વરદાતા છું, તો મને એવું વરદાન આપો કે આપમાં મારી અનન્ય અને ભક્તિ અચળ થાય. હું અક્ષય અન્નનો દાતા તથા લોકોના ગણનો અધીશ્વર થઈ જાઉં જેથી આપના અવિમુક્ત સ્થાનના સર્વદા દર્શન કરતો રહું. દિવસ હું આપની પાસે જ આ શ્રેષ્ઠ વર પ્રાપ્ત કરવા ચાહું છું. મહાદેવજીએ કહ્યું કે યક્ષ, તમે જરા મરણથી વિમુક્ત, સંપૂર્ણ રોગથી રહિત, સર્વના દ્વારા સન્માનિત, ધનદાતા, ગણાધ્યક્ષ થશો. તમે બધાના માટે અજેય, યોગેશ્વરથી યુક્ત, લોકોને માટે અન્નદાતા, ક્ષેત્રપાલ, મહાબળી, મહાન પરાક્રમી, બ્રાહ્મણ, ભક્ત, મારા પ્રિય, ત્રિનેત્ર ધારી, દંડપાણી તથા મહાયોગી થશો. ઉદ્ભ્રમ અને સભ્રમ તમારી આજ્ઞાથી સંસારનું કાર્ય કરશે. સૂતજી કહે છે કે ઋષિઓ, આ પ્રમાણે દેવેશ્વર ભગવાન મહેશ્વર તે યક્ષને ગણેશ્વર બનાવીને તેની સાથે પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 181મો અધ્યાય, અવિમુક્ત ક્ષેત્રનું મહાત્મ્ય. સૂતજી કહે છે કે પરમ વિશુદ્ધ હૃદયવાળા ઋષિઓ, તમે બધા લોકો આ ઉત્તમ કથાને જે પાપનાશક અને પુણ્યપ્રદ છે તે સાંભળો. એકવાર ભગવાને સનતકુમાર રુદ્ર જેવા પરાક્રમી તથા ગણેશ્વરોના સ્વામી દિવ્ય નંદિકેશ્વરને પૂછ્યું કે જે સર્વજીવોના પરમાત્મા મહેશ્વર તથા દેવતાઓ અને દાનવો દ્વારા દુષ્પ્રાય છે તે મહાત્મા શંકર ઘોર સ્વરૂપને ધારણ કરીને સૃષ્ટિથી પ્રલય સુધી સ્થાણરૂપે અહીં નિત્ય સ્થિત છે તે ગોપનીય વિશે આપ રહસ્ય સાથે અમને કહો. નંદિકેશ્વરે કહ્યું કે પૂર્વકાળમાં મહાદેવે પુણ્યપ્રદ જે શ્રેષ્ઠ પુરાણનું વર્ણન કર્યું હતું તે બધું જ હું મહાદેવજીને નમસ્કાર કરીને વર્ણન કરી રહ્યો છું. કોઈ સમય ઉમાને પ્રસન્ન કરવાથી મનવાળા મહાદેવજી જે સ્થાન પર તેઓ સદા વિરાજમાન રહે છે તે વિશ્વવિખ્યાત સ્થાનનું વર્ણન કર્યું હતું. એકવાર સુમેરુના શિખર પર રુદ્રના અર્ધા આસન પર વિરાજમાન યશસ્વી દેવી ઉમાએ વિનયપૂર્વક મહાદેવને પૂછ્યું. દેવીએ પૂછ્યું કે દેવેશ્વર ભગવાન, પૃથ્વી પર વર્તમાન ઉર્ધ્વ રહેતા પ્રાણીઓના ધર્મને વિસ્તારથી બતલાવો. સાથે સાથે એ પણ બતલાવો કે જપ, દાન, હવન, યજ્ઞ, તપસ્યા, શુભ કર્મ, ધ્યાન અને અધ્યયન વગેરે કઈ રીતે અક્ષયભાવને પ્રાપ્ત થાય છે. શંકર, હજારો જન્મોમાં જે પાપ સંચિત થયા છે તે કઈ રીતે નષ્ટ થાય, આ આપ મને સ્પષ્ટ કહો. મહેશ્વર, જે સ્થાન પર સ્થિત થઈને આપ ભક્તિથી પ્રસન્ન થાઓ છો તથા વ્રત, નિયમ, આચાર અને ધર્મ જ્યાં સર્વ સિદ્ધિઓના પ્રદાતા બની જાય છે અને અનશ્વર ગતિ પ્રદાન કરે છે તે બધી વાતો આપ બતલાવો, કેમ કે આ બધું જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. મહેશ્વરે કહ્યું કે દેવી સાંભળો, હું તમને ગુપ્તથી પણ ગુપ્ત વિષય બતલાવી રહ્યો છું. બધા ક્ષેત્રોમાં અવિમુક્ત ક્ષેત્ર વારાણસી મને પરમ પ્રિય છે. પહેલાં હું 68 શ્રેષ્ઠ સ્થાનોનું વર્ણન કરી ચૂક્યો છું જ્યાં ગજ ચર્મ ધારણ કરીને હું સાક્ષાત રુદ્ર રૂપે વિરાજમાન રહું છું. પરંતુ અવિમુક્ત ક્ષેત્ર કાશીમાં હું નિરંતર નિવાસ કરું છું તે ક્ષેત્રને હું કદીએ છોડતો નથી. તેથી આને અવિમુક્ત કહેવામાં આવે છે. તે અવિમુક્ત ક્ષેત્રમાં પરાસિદ્ધિ અને પરમગતિ પ્રાપ્ત થાય છે. અહીં કરવામાં આવેલ જપ, દાન, હવન, યજ્ઞ, તપ, શુભ કર્મ, ધ્યાન, અધ્યયન, દાન વગેરે બધા અક્ષય થઈ જાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં પ્રવેશ કરનારા વ્યક્તિના હજારો પૂર્વજન્મના જે પાપ સંચિત હોય છે તે બધા નષ્ટ થઈ જાય છે. તે અવિમુક્ત રૂપી અગ્નિમાં એ રીતે બળી જાય છે જેમ અગ્નિમાં નાખેલું રૂ. પ્રિય, જેઓ અવિમુક્ત ક્ષેત્રમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર, કૃમિ, મલેચ્છ અને અન્ય નિમ્ન સ્તરના પાપયોનીવાળા કીટ, પતંગ, પશુ, પક્ષી વગેરે કારણે વસીભૂત થઈને મૃત્યુ પામે તો તેમની કેવી ગતિ થાય છે તે સાંભળો. દેવી, આ બધા માનવ શરીર ધારણ કરીને મસ્તક પર અર્ધચંદ્રથી સુશોભિત, લલાટમાં ત્રીજા નેત્રથી યુક્ત શિવ સ્વરૂપ થઈને મારા શિવપુરમાં જન્મ લે છે. ભલે સકામ હોય યા નિષ્કામ અથવા તિર્યયોનિગત હોય તો પણ જો તે અવિમુક્ત ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તો મારા લોકમાં પૂજિત થાય છે. દેવી, જો મનુષ્ય કાલાક્રમાનુસાર ક્યારેક અવિમુક્ત ક્ષેત્રમાં પહોંચી જાય તો ત્યાં પથ્થરથી પોતાના ચરણને તોડીને સ્થિત રહે છે અને પુનઃ અવિમુક્ત ક્ષેત્રની બહાર ન જાય ત્યાં સુધી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે તો પણ મારા પરમપદને પ્રાપ્ત થાય છે. આમાં શંકા કરવાની જરૂર નથી. પ્રિય, વસ્ત્રાપ્રધ, જૂનાગઢ, ગિરનાર, રુદ્રકોટી, સિદ્ધેશ્વર, મહાલય, ગોકર્ણ, રુદ્રકર્ણ તથા સુવર્ણાક્ષર, અમરકંટક, મહાકાલ, ઉજ્જૈન અને કાયાવરણ, ગુજરાત, આ બધા સ્થાન પ્રાતઃ અને સંધ્યાકાળે મારા સાનિધ્યથી પવિત્ર માનવામાં આવે છે. આ જ પ્રમાણે કાલિંજર વન,
શંકુકર્ણ અને સ્થલેશ્વર આ પણ મારી સન્નિધિના કારણે જ પવિત્ર છે. વરારોહે અવિમુક્ત ક્ષેત્રમાં 3 સંધ્યામાં હું સ્થિત રહું છું એમાં સંદેહ નથી. પ્રિય હરિશ્ચંદ્ર, અમરાત, કલેશ્વર, ઝાલેશ્વર, શ્રી પર્વત, મહાલય તથા શુભદાયક ચંડેશ્વર, કેદાર અને મહાભૈરવ આ 8 સ્થાન પરમ ગુહ્ય છે અને મારી સન્નિધિથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ સુંદરી અવિમુક્ત ક્ષેત્રમાં હું 3 સંધ્યાઓમાં નિવાસ કરું છું એમાં સંશય નથી. સુવ્રતે 3 લોકમાં જે પણ પવિત્ર સ્થાન સાંભળવામાં આવે છે તે બધા અવિમુક્ત ક્ષેત્રના ચરણોમાં સદા ઉપસ્થિત રહે છે. શોભને અવિમુક્ત ક્ષેત્રની આના પછીની દિવ્ય કથા અને મહાત્મય સ્કંદ આત્મદ્રષ્ટા ઋષિઓને કહેશે. ત્યાર પછી આવે છે 182મો અધ્યાય અવિમુક્ત મહાત્મય. સૂતજી કહે છે કે ઋષિઓ એક સમયે સનક વગેરે તપસ્વી બ્રહ્મર્ષિ સર્વ રાજર્ષિઓ અને મહેશ્વરના ભક્તજનોએ કૈલાસ પર્વતના શિખર પર બેઠેલા બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સ્કંદને પૂછ્યું, સ્કંદ, મૃત્યુલોકમાં જ્યાં ભગવાન શંકર સદા વિરાજમાન રહે છે તે સ્થાન આપ અમને બતલાવો. સ્કંદે કહ્યું કે સર્વ પ્રાણીઓના આત્મ સ્વરૂપ મહાત્મા સનાતન દેવાધિદેવ સામર્થ્યશાળી મહાદેવ દેવતા અને દાનવોથી દુષ્પ્રાપ્ય ઘોર રૂપ ધારણ કરીને પ્રલય સુધી જ્યાં સ્થિર રૂપે સ્થિત રહે છે તેને અત્યંત ગુપ્ત અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યાં સદાશિવ સ્થિત રહે છે તે અવિમુક્ત ક્ષેત્રમાં સિદ્ધિ સદા સુલભ છે. આ સ્થાનનું મહાત્મય જે સ્વયં ભગવાન શંકરે કહ્યું છે તે સાંભળો. આ સ્થાન પરમ પવિત્ર તીર્થ અને દેવાલય છે. મહા સ્મશાન પર સ્થિત જે દિવ્ય અને સુગુપ્ત મંદિર છે તેનો પૃથ્વીલોક સાથે સંબંધ નથી. તે શિવનું મંદિર અંતરિક્ષમાં છે. યોગી વ્યક્તિ જ જ્ઞાન દ્વારા તેનો સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ જે યોગથી રહિત છે તેને જોઈ શકતા નથી. જે બ્રહ્મચારી, સિદ્ધ અને વેદાંતને જાણનારા મૃત્યુ પર્યંત તે સ્થાનને છોડતા નથી તેમને તે પવિત્ર ગતિ પ્રાપ્ત થાય છે. જે બ્રહ્મચર્યપૂર્વક યજ્ઞો દ્વારા સારી રીતે અનુષ્ઠાન કરીને ક્રિયાસંપન્ન વ્યક્તિઓને માટે કહેવામાં આવી છે. જે વિપ્ર સમાધિથી રહિત, યોગશૂન્ય અને 3 વાર ભોજન કરીને પણ ત્યાં નિવાસ કરે છે તે વાયુભક્ષી સમાન માનવામાં આવે છે. આ અવિમુક્ત ક્ષેત્રમાં ક્ષણ માટે પણ બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરનાર ભક્તિમાન વ્યક્તિ પરમ તપને પ્રાપ્ત કરે છે. જે ધીર પુરુષ અલ્પ ભોજન કરીને ઇન્દ્રિયોને વશમાં કરી અને 1 માસ અહીં નિવાસ કરે છે તેને જાણે મહાન પાશુપાત વ્રતનું અનુષ્ઠાન કરી લીધું. તે મનુષ્ય જન્મ મૃત્યુથી રહિત થઈને પરમ ગતિને પ્રાપ્ત કરે છે તથા પુણ્યદાયક મોક્ષ અને યોગ ગતિનો અધિકારી થઈ જાય છે. જે દિવ્ય યોગ ગતિને સેંકડો જન્મોમાં પણ પ્રાપ્ત કરી શકતો નથી તે સ્થાનના મહાત્મ્યને શંકરના પ્રભાવથી પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મ હત્યા કરનાર વ્યક્તિ પણ જો કોઈ વાર આ અવિમુક્ત ક્ષેત્રમાં જાય છે તો આ ક્ષેત્રના પ્રભાવથી તેની બ્રહ્મહત્યા નિવૃત્ત થઈ જાય છે. જે મૃત્યુ પર્યંત આ ક્ષેત્રનો પરિત્યાગ કરતો નથી તેની માત્ર બ્રહ્મહત્યા જ નહીં બલકે પહેલાંના સંચિત પણ પાપ નષ્ટ થઈ જાય છે. જે ભગવાન વિશ્વેશ્વરના પ્રાપ્ત કરીને પુનઃ સંસારમાં જન્મ લેતો નથી, જે અનન્ય ચિત્તે અવિમુક્ત ક્ષેત્રનો પરિત્યાગ કરતો નથી તેના પર ભગવાન શંકર સદા પ્રસન્ન રહે છે અને તેની બધી મનોકામના પૂર્ણ કરી દે છે. જે સાંખ્ય અને યોગના દ્વારા સ્વરૂપ છે તે સ્થાન પર ભક્તો પર અનુકંપા કરવા માટે સર્વશક્તિ સંપન્ન ભગવાન શંકર ગણોની સાથે નિવાસ કરે છે. અવિમુક્ત ક્ષેત્ર શ્રેષ્ઠ સ્થાન છે. ત્યાં રહેવાથી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે અને અવિમુક્તમાં રહેવાથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય છે. જો બુદ્ધિમાન મનુષ્ય ઈચ્છતો હોય કે મારો પુનર્જન્મ ન થાય તો તેણે દેવર્ષિઓથી સેવિત અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. મેરુ પર્વત, બધા દ્વીપો અને સમુદ્રના ગુણોનું વર્ણન કરી શકાય છે, પરંતુ અવિમુક્ત ક્ષેત્રના ગુણોનું વર્ણન કરી શકાય એમ નથી. મૃત્યુના સમયે વાયુથી પ્રેરિત મનુષ્યના મર્મસ્થાનોના છિન્ન થઈ જવાથી સ્મૃતિ ઉત્પન્ન થતી નથી, પરંતુ અવિમુક્તમાં અંત સમયે કર્મોથી પ્રેરિત ભક્તોના કાનમાં સ્વયં ઈશ્વર મંત્ર જાપ કરે છે. મનુષ્ય મણિકર્ણિકામાં શરીરનો ત્યાગ કરવાથી ઇષ્ટ ગતિને પ્રાપ્ત કરે છે. જે ગતિ અવિશુદ્ધ આત્માઓ દ્વારા દુષ્પ્રાપ્ય છે તેને પણ તે ઈશ્વરની પ્રેરણાથી અહીં દ્વારા પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય અનેક પાપોમાં પરિપૂર્ણ આ માનવીઓને નશ્વર સમજીને સંસાર ભયથી છુટકારો આપનારા યોગક્ષેમના પ્રદાતા અને વિઘ્નોના વિનાશક દિવ્ય ક્ષેત્ર અવિમુક્તમાં નિવાસ કરે છે તથા અનેક વિઘ્નો આવે તો પણ આ ક્ષેત્રને છોડતા નથી. તે વૃદ્ધાવસ્થા, મૃત્યુ તથા આ નશ્વર જન્મથી છૂટી જાય છે તથા અવિમુક્તના મહાત્મ્યથી શિવ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 183મો અધ્યાય અવિમુક્ત મહાત્મ્યના પ્રસંગમાં શિવ પાર્વતીનો પ્રશ્નોત્તર. દેવી પાર્વતીએ પૂછ્યું કે કલ્યાણકારી પતિદેવ, હિમાલય પર્વત, મંદર, ગંધમાદન, કૈલાસ, નિષદ, દેદીપ્યમાન, સુમેરુપીઠ, મનોહર, ત્રિશિખર પર્વત તથા અતિ વિશાળ માનસ પર્વત, રમણીય દેવ ઉદ્યાન, નંદનવન, દેવસ્થાનો, મુખ્ય તીર્થો અને મંદિરો આ બધા સ્થાનોને છોડીને આપનો અવિમુક્ત ક્ષેત્રમાં આટલો વિશેષ પ્રેમ કેમ છે? અહીં અતિશય ગોપનીય ક્યું બહુ મોટું પુણ્ય છે જેથી આપ પ્રમથોની સાથે અહીં સદા રમણ કરો છો? તે ક્ષેત્રની તથા ત્યાંના નિવાસીઓની જે વિશેષતા છે તે લોકો પર આપનો જે અપૂર્વ અનુગ્રહ છે તે બધી વાતો મને બતલાવો. શિવજી બોલ્યા કે ભામિની, તમારો પ્રશ્ન બહુ અદ્ભુત છે. હું તે બધું સ્પષ્ટ રૂપે કહી રહ્યો છું, સાંભળો. પ્રિય સિદ્ધો અને ગંધર્વોથી સેવિત ત્રિપથગામિની પુણ્યશીલા નદી શ્રી ગંગાજી મારા તે ક્ષેત્ર વારાણસીમાં પ્રવિષ્ટ થયા છે. સુંદરી કૃત વાસલિંગ પર મારો અપાર પ્રેમ છે, તેથી તે બીજા સ્થાનોમાંથી શ્રેષ્ઠ છે. આ જ કારણે મારો આ સ્થાન પર અધિક પ્રેમ છે. આ ઉપરાંત તે લિંગમાં મારો સદા નિવાસ કરે છે. હે દેવી, હવે હું ક્ષેત્રના ગુણો વર્ણન કરું છું જેને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં શંકા નથી.
પાપી, દુષ્ટ અથવા અધાર્મિક મનુષ્ય પણ જો અવિમુક્ત ક્ષેત્રમાં આવી જાય તો તે પણ પાપોથી છૂટી જાય છે. બધા પ્રાણીઓના સ્થાવર અને જંગમથી વ્યાપ્ત સંસારના પ્રલયકાળમાં પણ સેંકડો વિશિષ્ટ ગણોની સાથે રહીને તે સ્થાનને છોડતા નથી. મહાભાગે જ્યાં દેવતા, ગંધર્વ, યક્ષ, નાગ, રાક્ષસ બધા યુગના નાશના સમયે મારા મુખમાં પ્રવેશ થઈ જાય છે. પાર્વતી, તેમની પૂજાને હું સાક્ષાત રૂપે ગ્રહણ કરું છું. આ શુભદાયક અતિશય રહસ્યમય સ્થાન મને પરમ પ્રિય છે. ત્યાં નિવાસ કરનારા મારા ભક્ત દ્વિજાતિગણ ધન્ય છે, સદા મારી ભક્તિમાં તત્પર છે. મારા ભક્ત છે તેઓ ત્યાં પોતાના શરીરનો ત્યાગ કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરે છે તે સદા રુદ્ર સૂક્તથી પૂજા કરે છે, સદા દાન આપે છે અને સદા તપસ્યામાં રત રહે છે. જે મારી પૂજા કરે છે તેનાથી હું પ્રસન્ન થાઉં છું. જે સર્વ પ્રકારનું દાન કરે છે, સર્વ પ્રકારના યજ્ઞોમાં દીક્ષિત થાય છે અને સર્વ તીર્થજળના અભિષેકથી સંપન્ન છે, તે જ અહીં મને પ્રાપ્ત કરે છે. જે સદા સુનિશ્ચિત રૂપે અવિમુક્ત ક્ષેત્રમાં જતા રહે છે, ત્યાં નિવાસ કરે છે, તેઓ સ્વર્ગમાં પણ મારી ભક્તિ કરતા રહે છે. મારી કૃપાથી તે દેદીપ્યમાન રહે છે તથા કોઈનાથી પણ પરાજિત ન થતા પરાક્રમશાળી અને સંતાપ રહિત છે. સ્થિર નિશ્ચયવાળા મારા ભક્ત શુભપ્રદ અવિમુક્તને પ્રાપ્ત કરીને પાપરહિત, નિર્મળ અને ચિંતામુક્ત થઈ જાય છે. પાર્વતીએ કહ્યું કે દેવ, આપે મારું પ્રિય કરવા માટે દક્ષ યજ્ઞને વિનષ્ટ કર્યો હતો, પરંતુ અવિમુક્તના ગુણો સાંભળવાથી મને અહીં સંતોષ થતો નથી. ઈશ્વર બોલ્યા કે મહાભાગે તમને પ્રસન્ન કરવા માટે મેં ક્રોધવશ દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો હતો, કેમ કે તમે તો મારા અતિશય પ્રિયતમા છો. તેથી તે યજ્ઞનો નષ્ટ કર્યો. જે મારા ભક્તો અવિમુક્ત ક્ષેત્રમાં નિશ્ચયપૂર્વક યજ્ઞ કરે છે તેમનો સેંકડો કલ્પમાં પણ પુનઃ સંસારમાં આગમન થતું નથી. દેવીએ પૂછ્યું કે દેવ, આપે અવિમુક્ત ક્ષેત્રના જે દુર્લભ ગુણોનું વર્ણન કર્યું છે, મહેશ્વર, આપ તે બધા ગુણોના રહસ્ય મારી સમક્ષ વર્ણન કરો. મહાદેવ, મારા મનમાં પરમ આશ્ચર્ય થઈ રહ્યું છે, તેથી પરમેશ્વર તે બધા વિષયો મને રહસ્યપૂર્વક બતલાવો. ઈશ્વર બોલ્યા કે સુંદરી, જે અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરે છે તેઓ મારી કૃપાથી વિદેહ, અક્ષર અને અમર થઈ જાય છે તથા અંતમાં મારામાં અવશ્ય લીન થઈ જાય છે. દેવીએ પૂછ્યું કે દેવ, અવિમુક્ત નામક વિશાળ ક્ષેત્રના જે આશ્ચર્યજનક પુણ્ય છે અને આશ્ચર્યજનક ગુણ છે, તેમના સાંભળવાથી મને તૃપ્તિ થતી નથી, તેથી પુનઃ તે ગુણોનું વર્ણન કરો. ઈશ્વરે કહ્યું કે મહેશ્વરી, તમે તો પરમ સુંદરી અને મારી પ્રિયા છો, તેથી અવિમુક્ત ક્ષેત્રમાં જે ગુણ છે તેમને તથા તેમના સિવાય બીજા ગુણોને પણ સાંભળો. જેઓ શાકપાન ખાઈને જીવન નિર્વાહ કરવાવાળા, સંયમી, સારી રીતે સ્નાનથી, નિર્મળ સૂર્યકિરણોનું પાન કરનારા, દાંતરૂપી ઉખડીથી નિર્વાહ કરનારા, પથ્થર કૂટીને ભોજન કરનારા, પ્રતિમાસ દર્ભના અગ્રભાગથી જળનું આસ્વાદન કરવાવાળા, વૃક્ષના મૂળમાં નિવાસ કરનારા, પથ્થર પર શયન કરનારા, આદિત્ય સમાન તેજસ્વી શરીર ધારનારા, ક્રોધ, વિજય અને જીતેન્દ્રિય છે તથા આ જ પ્રમાણે અનેક પ્રકારના ધર્મોથી અન્ય સ્થાનોમાં વ્રતનું આચરણ કરવાવાળા છે અથવા તપસ્યામાં સંલગ્ન છે, તે બધા 3 સમય ભોજન કરનારા અવિમુક્ત નિવાસી વ્યક્તિના 16મા ભાગની બરાબરી કરી શકતા નથી. જે અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરે છે તેઓ તો જાણે સ્વર્ગમાં જ નિવાસ કરે છે. વિશ્વમાં મારા જેવો ન કોઈ બીજો પુરુષ છે, ન તમારા જેવી કોઈ સ્ત્રી છે અને ન અવિમુક્ત સમાન કોઈ અન્ય તીર્થસ્થાન થયું છે કે ન થશે. અવિમુક્તમાં પરમ યોગ, અવિમુક્તમાં શ્રેષ્ઠ ગતિ, અવિમુક્તમાં પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે. આના જેવું અન્ય કોઈ ક્ષેત્ર નથી. શોભને મહાક્ષેત્ર અવિમુક્તે વિશે મેં જે પહેલાં કહ્યું છે તે પરમ રહસ્યને હું યથાર્થ રૂપે કહી રહ્યો છું. દેવી, કરોડો જન્મ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે કે નહીં એમાં સંદેહ છે, પરંતુ જો સેંકડો જન્મ પછી પણ એવો યોગ ઉપલબ્ધ થાય તો દ્રઢ નિશ્ચયવાળો મારો ભક્ત અવિમુક્ત ક્ષેત્રમાં એક જ જન્મમાં યોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. દેવી, જે દ્રઢ નિશ્ચયથી સંપન્ન પુરુષ અવિમુક્ત ક્ષેત્રમાં જાય છે તે પરમ દુર્લભ શ્રેષ્ઠ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પૃથ્વીમાં આવું ક્ષેત્ર ન થયું ન થશે. 4 મૂર્તિવાળો ધર્મ આ ક્ષેત્રમાં સદા નિવાસ કરે છે. અહીં 4 વર્ણની પરમ ગતિ કહેવામાં આવી છે. દેવી પૂછ્યું કે પ્રભુ, આ ક્ષેત્રમાં લૌકિક અને પરલૌકિક ગુણો મેં સાંભળી લીધા છે.